રાજાને કાન મોટા, કુકડા જેવડા કાન બિસાડાનો, ગામના રાજાનો કુકડા જેવડા કાન. ત્યાં જઈને બાવો બાઈ વેહ કાઢ્યો, વેહ પહેરી અને રમત ચાલુ કરી. બાવો બાઈ વેહ રમી લીધો. એટલે કે એક વસ્તુ માગવી છે તમારે આગળ. કે હું માગું છું, માગો એમાં શું કે માગી લ્યો નહીં કે. રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સનાતન ધર્મની જય, આજના આનંદની જય. વાણંદભાઈની વાર્તા કરી. વાણંદભાઈ કે મારી વાર્તા કોઈ એવી કે છે. જો ગામ હતું, ગામડિયું ગામ. હવે ત્યાં વાણંદ એક હોય, કુંભાર એક, કુતાર એક, લુહાર એક, એમ એક 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 વાહવાયાનું ઘર. મોસી હોય, ઘાસી હોય, એવા બધા એક એક. એમાં એક વાણંદ ને હવે ઈ ગામનો રાજા હોય ને, ઈ રાજાને કાન મોટા, કુકડા જેવડા કાન બિસાડાનો. કુકડા જેવડા કાન એટલે એમને સાફો વીટી રાખે. હવે પછી એક દિન સમય કે મારો વાળ બહુ વધી ગયા, એટલે મારા વાળ તો કપાવવા જોહે કે. પછી વાણંદને બોલાવ્યો કે તને ગઢમાં બાપુ બોલાવે છે. એટલે ભૂમલા એટલે કે હા, વાણંદનું નામ ભૂમલો. કે તને બાપુ બોલાવે, મારે શું કામ પડ્યું છે, મારે શું કામ પડ્યું છે, એમ કરીને આવ્યો. એટલે બાપુ મારા જેવું શું કામ પડ્યું કે મારે હજામત કરે વાણંદ આવે, બીજું શું કામ હોય કે. હા, હજામત કરાવે. અરે એમાં હું બાપુ લે તમે કયો તો આવું કે પેટી લઈ. એટલે કે 5 વાગ્યા ટુકડો આવજે ને. એટલે 5 વાગ્યા ને વાણંદ તો પેટી લઈને ગયો એના સાધન લઈ. અને એ સાફો બાપુએ ઉતાર્યો. ત્યાં તો જ્યાં જોવે ને ત્યાં બાપુના ઉપડા જેવડા કાનો. અરે આવું કેમ હશે કે કહેવાય કે ને. બોલો તો જોયા કરે, કોઈને કહેવાય નહીં, કાંઈ નહીં. હજામત કરે અને આવ્યો ઘેરે. ઘેરે આવી અને કોઈને વાત કરી નહીં. પણ માણસ એમ કે છે, આપણને ખબર નથી કે વાણંદના પેટમાં વાત રહે નહીં. હા, વાણંદના પેટમાં વાત ન ટકે. આમથી માણા વાતની આની આ વાત કરે, આ વાત કરી, વાત ન કોઈની કરાય, પેટ ફૂટલા કહેવાય. પણ આ વાણંદના પેટમાં તો વાત ચડાય ન હોય. પછી વાણંદ ક્યાં કેવું કેને મારે. હવે બીજાની વાત હોય તો કરાય, બાપુની વાત કેમ કરવી? જો બાપુની વાત બાપુને કાને જાય તો મને તો કે બાપુ મારી જ નાખે, મારે કોઈને કહેવાય નહીં. અને મારું સારું માને આ પેટમાં નહીં દે, કોકને કહેવાય જાત હું થા, માણસની ચિંતા થાય. એમ કરતા કરતા 6 મહિના તો પેટમાં રાખી. પછી રહી ન હોય ગયો કે મારું સારું ક્યાંક કેવી તો જોહે, એમાં હલશે નહીં. હવે એમાં પીપળાની પોલ હતી ને, આ એમાં જઈ અને કહી આવ્યો સંડાસ. એમાં બે એવન કહી આવ્યો કે ગામના રાજાનો કુકડા જેવડા કાન. એટલે હોવાંધો નથી, માણસની મોઢે જ કહેવાય. આ કઈ થોડું લાકડું કહેવા જાય કોઈને. હવે એમ કરતા કરતા વરસાદ થયો ને ચોમાસું થયું. ચોમાસું થયું તો થોડું ઠૂઠું હતું ને, એ પલ્લી હળે અને મૂળમાં નિહરી ગયું, પડી ગયું. હેઠું પડી ગયું. એટલે એમ કરતા કરતા
પછી ભોવાયા રમવા આવતા, સમજ્યા? વર્ષની થાય ને એટલે ભોવાયા રમવા આવે ગામમાં. બીજું કઈ ફિલ્મો નાટક એવા કાંઈ નહોતા પહેલા. એટલે ભોવાયા રમવા આવે ને ગામમાં સોરે ઉતરે એટલે પટેલિયાઓને કહે કે ભાઈ રમત દેવી જોઈએ. પટેલિયા કે આ કાંઈ વાંધો નહીં. અને એ ઓળખીતા હોય, વર્ષો વર્ષ આવતા હોય એટલે બે રમત થાય એટલે એ લાડવા કરે, ખાય પીએ, પછી જાય બીજા ગામ ત્યાં રમે. અને આને તો રમત કરતા 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 આ પાછું વર્ષની થયું ને ત્યાં ભોવાઈ આવ્યા પાછા આ ગામમાં. ભોવાઈ આવ્યા ને ત્યાં ઓલો મજાનું ગાંદરું પીપળનું ઠૂઠું એમને પડી ગયેલું હતું. આ ભોવાયા નદીએ નાવા ગયા તા ઠૂઠું ભાર કેલા મારા હારા આપણે આમાંથી ઢોલકા હારા થાય હોય કે આ જો આપણે માગી લીધું હોય, આ તો પાદરમાં છે એટલે દરબારી હક હોય અને ખેતરને સેઢે હોય તો ખેતરનો વાળાનો હક હોય. પણ આ તો કે બાપુ જો આપણને દે તો આપણે ઢોલકા હારા થાય, જીવારી ઓસર થાય. ભણ્યો તો હાલો આપણે તનાબાનું કરવાનું કે જો દે તો હારું કે. ભોવાયા એ આવ્યા એટલે સોરે આવ્યા તે કે રમત દેવી જોઈએ પટેલ બાપા. એટલે કે આ વર્ષની થઈ ગયું, તમારે રમવાનો ટાઈમ થઈ ગયો. કાંઈ વાંધો નહીં કે કરો 5 પટેલિયાને ભેગા ને જો રમત રમી નાખો બીજું હું. અને એને તો 5 ભેગા પટેલિયા થાય એને રમત દીધી એટલે હાંજ પડીને 6 વાગ્યા એટલે ગયા કુંભારની ઘેરે. ત્યાં જઈને બાવો બાઈને વેહ કાઢ્યો, વેહ પહેરી અને રમત ચાલુ કરી. એ બાવો બાઈને વેહ રમી લીધો. પછી હાંજ પડીને ઘેરે ઘેરે કઈ આવ્યા હોય એમ માસી બા એકાદો રોટલો વધારે ઘડજો, કઢી વધારે કરજો, ખીચડી વધારે કરજો, અમે ખાવા આવશું 1 જણો કા 2 જણા જમવા આવશું એમ કહી દઈએ. એટલે પટલાણી વધારે રાંધે થોડું. પછી છેલ્લે દિવસે લાડવા કરે તો આ સાંજે 5 વાગ્યા ને 6 વાગ્યા ને ગયા દરબાર ગઢમાં. બાપુ એટલે કે હા એક વસ્તુ માગવી છે તમારી આગળ. કે શું માગવી છે? માગો એમાં શું કે માગી લ્યો નહીં કે તમારા પાદરમાં એક લાકડું સરસ છે નહીં કે એમાં ઢોલકા થાય એવું છે કે